બોર્ડર પર પીઆઈ પર હુમલો થયો છે। પીઆઈ ઉમેશ ગાવિત પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો। બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન આ હુમલો કરવામાં આવ્યો। આ ઘટનામાં પીઆઈને મોઢાના ભાગે ગંભીર ઈજા થઈ છે। વાહનનો પીછો કરતા પથ્થર વડે હુમલો કરાયો। મધ્યપ્રદેશથી આવતી આઈશર ગાડીનો પીછો કર્યો હતો। પીઆઈને મોઢાના ભાગે ગંભીર ઈજા થઈ છે। તેમને સારવાર માટે લઈ જવાયા છે। આ ઘટનાને લઈ ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। હાલ આ હુમલાખોરો છે તેની તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દાહોદથી સૌરભ ગેહલોત જોડાયા છે। સૌરભ, આખી આ ઘટનામાં જે હુમલાખોરો હતા તે કોણ હતા, તેની કોઈ કડી મળી શકી છે? બિલકુલ કહી શકાય કે અત્યાર સુધીમાં જે હુમલાખોર છે કોણ છે તે તો તે અત્યારે ફરાર છે। તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। હાલ 31 ને લઈને દાહોદ જિલ્લાની તમામ જે બોર્ડરો છે તેના ઉપર પીઆઈ, પીએસઆઈ સહિતના કર્મચારીઓ છે તે વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા છે। દાહોદ જિલ્લો એ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે 31 ને લઈને જે વિદેશી દારૂઓ ઘુસાડવાનો પ્રયત્ન ન થતો હોય તેને લઈને પોલીસ સતત ચેકિંગ કરી રહી છે। ત્યારે તે ખંગેલા બોર્ડર ઉપર જે પીઆઈ સહિતના જે કર્મચારીઓ વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન મધ્યપ્રદેશથી એક આઈસર ગાડી જે ચેકપોસ્ટ ઉપર આવી હતી અને તેને ઉભો રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ આઈસર ગાડીનો ચાલક પોતાની ગાડી લઈ અને ત્યાંથી ભાગી ગયો હતો। ત્યારે પીઆઈ દ્વારા તે ગાડીમાં કંઈક શંકાસ્પદ હોઈ શકે તેવી લઈને પીઆઈ દ્વારા તે ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો, પરંતુ ગાડીનો ચાલક છે તે ગાડીના ચાલકે અચાનક જ પીઆઈ ઉપર જે પથ્થર વડે હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું અને આ ઘટનાને લઈને પીઆઈને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી। બનાવ અંગે તાત્કાલિક તેમને સારવારથી ખસેડવામાં આવ્યો હતો અને ઘટનાને લઈને ડીવાયએસપી, એલસીજી, એસઓજી અને તમામ જે ડિવિઝનની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી સૌરભ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો પીઆઈ પર આ હુમલો કોણે કર્યો તેને લઈને હાલ એલસીબી, એસઓજીની ટીમો તપાસ કરી રહી છે। વાહનનો પીછો કરતી વખતે આ હુમલો કરવામાં આવ્યો છે। ન્યૂઝ 18 સવાલ ઉઠાવી રહ્યું છે આ મામલે પીઆઈ પર હુમલો કરનાર શખ્સ કોણ છે તેની સામે તપાસ કરવામાં આવે અને કડક હાથે કામ લેવામાં આવે। હુમલાખોરોને કેમ કાયદાનો ડર નથી રહ્યો? એક તરફ પોલીસ વાહનોનું ચેકિંગ કરે છે, ચેકપોસ્ટ પર જે ગુના ન થાય, દારૂની હેરાફેરી ન થાય તેને રોકે છે, પરંતુ જો આ રીતે હુમલા થાય તો કેવી રીતે ચાલશે? શું ક્યાં સુધી આ પ્રકારે પોલીસ પર હુમલાઓ થતા રહેશે? પીઆઈ પર હુમલો કરનાર શખ્સ કોણ છે અને તેનો ઈરાદો શું હતો તેને લઈને તપાસ થવી જોઈએ। સુરતમાં 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો બેફામ બની ગયા છે। જનતા રેડમાં દારૂની પોટલીઓ પકડાઈ છે। પાલનપુર ગામમાં દારૂના અડ્ડા પર જનતા રેડ થઈ। પાલનપુર ગામના મહાદેવ ફળિયામાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર રેડ થઈ। સ્થાનિકોની વારંવારની ફરિયાદ છતાં કામગીરી નહીં થતા જાતે રેડ કરી। પાલ પોલીસની રહેમનજર હેઠળ દેશી દારૂના અડ્ડા ધમધમતા હોવાનો આરોપ પણ છે। જનતા રેડમાં મોટી માત્રામાં દારૂની પોટલીઓ પકડાઈ છે અને તમે બે અલગ અલગ તસવીરોમાં પણ જોઈ શકો છો કે જનતાએ અહીંયા રેડ પાડી અને જે દારૂની પોટલીઓ અહીંયા બનતી હતી અને ત્યાંથી સપ્લાય પણ થતી હતી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે સુરતથી। કીર્તેશ, જનતા જ્યારે જાણે છે કે અહીંયા દારૂની પોટલીઓ વેચાય છે, શું કારણ છે કે પોલીસ અહીંયા રેડ નથી પાડતી અને જનતાએ રેડ પાડવી પડે? બિલકુલ 31મી ડિસેમ્બર આવતાની સાથે જ સુરત અને ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે। ખાસ કરીને સુરતની આ જનતાએ જે રેડ પાડી છે, આ દારૂનો અડ્ડો લાંબા સમયથી ધમધમે છે। જે બુટલેગરને લોકોએ પકડી પાડ્યો છે। પોલીસ આ બુટલેગર પર અવારનવાર તેને પકડી કેસ કરતી હોય છે, પણ બુટલેગરો ને જાણે કાયદાની બીક રહી નથી તેમ બેફામ દારૂનું વેચાણ કરતા હોય છે। પોલીસ રેડ કરે અને કહી શકાય 2 કલાકમાં દારૂનો અડ્ડો ફરી ધમધમતો થઈ જાય છે। એટલે કે સ્થાનિક લોકો એટલી હદે કંટાળી ગયા હતા કે દેશી દારૂનો વેપાર કરતા બુટલેગરને પાઠ બનાવવા હવે જનતા રેડ કરવાની શરૂ કરી છે। ત્યારે ગઈકાલે જે પ્રકારે મહિલાઓ આ અડ્ડામાં ઘૂસી ગઈ હતી અને બુટલેગરને પકડી પાડ્યો હતો, પોલીસના હવાલે કર્યો હતો અને જી કીર્તેશ, હું આપની પાસે આવીશ। હાલ દર્શકોને બે અલગ અલગ તસવીરો બતાવી દઈએ। પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે અહીંયા જનતા જાતે જાય છે દારૂના અડ્ડા પર, બુટલેગરનો ખુલ્લેઆમ પર્દાફાશ કરે છે અને તેની પાસે રહેલા જે દારૂની જે પોટલીઓ છે એ પણ બતાવે છે। બીજી તસવીરમાં તમે જોઈ શકો છો અહીંયા પોલીસ કેમ નથી આવતી અને શું પોલીસ ન આવતી હોય તો આ પોલીસની રહેમનજર હેઠળ અહીંયા બુટલેગરો બેફામ બન્યા છે? કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। રાપર નજીક 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો। વહેલી સવારે 4:30 કલાકે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। આંચકાના કારણે લોકો ભર ઊંઘમાંથી જાગી અને ઘરની બહાર દોડી આવ્યા હતા। વાગડના અનેક વિસ્તારોમાં લોકોએ આ ભૂકંપનો આંચકો અનુભવ્યો। ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર નોંધાયું છે। સવારે 9 વાગે પણ ફરીથી ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો અને એ જ જગ્યા પર 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો।
તો સવારે 4:30 કલાકે અને ફરી સવારે 9 વાગે, આમ આ બે આંચકા આજે સવારથી લઈને 9 વાગ્યા સુધીમાં નોંધાયા છે. પહેલો આંચકો સૌથી વધારે મજબૂત હતો. તમે તસવીરોમાં જોઈ શકો છો કે જ્યારે ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે કેવી સ્થિતિ હતી અને ત્યાં કંપન અનુભવાયું હતું. રાપર નજીક સૌથી વધારે આ કંપન અનુભવાયું. વડોદરામાં નાતાલની રાત્રે સર્જાયો અકસ્માત. દિવાળીપુરા કોર્ટ રોડ પર એક ઘટના બની જ્યાં મોપેડ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને હવામાં ફંગોળાઈ ગયો. રોડ પર પટકાતા યુવકને ગંભીર ઈજા પહોંચી. ગંભીર હાલતમાં યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો છે. જોકે સારવાર મળે એ પહેલા જ યુવકનું મૃત્યુ થઈ ગયું. હોસ્પિટલમાં પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે અને તસવીરો સામે આવી ગઈ છે. તમે જોઈ શકો છો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. નાતાલની રાત્રે આ અકસ્માત થયો જ્યાં મોપેડ ચાલકે કાબુ ગુમાવ્યો હતો. વધુ માહિતી મેળવીએ. વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, વડોદરામાં અકસ્માતોની સતત વણઝાર જોવા મળી રહી છે. વધુ એક અકસ્માતને લઈને શું વધુ અપડેટ? બિલકુલથી પંકજ, જો આપણે અત્યાર સુધી સાંભળ્યું છે કે ઝડપની મજા અને મોતની સજા, આ એ કહેવતને ફલિત કરતો જ દાખલો છે. કારણ કે દિવાળીપુરા રોડ છે, કોર્ટ આવેલી છે, ત્યાં ગઈકાલે એક મોપેડ ચાલક જે છે તે પૂરપાટ ઝડપે પોતાનો મોપેડ લઈને પસાર થઈ રહ્યો હતો અને અચાનક જ તેને પોતાના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યું અને એને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી. સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે તેને લઈ જવામાં આવ્યો, પરંતુ સારવાર મળે એ પહેલા જ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. એના કારણે પરિવારમાં ગમગીની છે. આ જે ઘટના ઘટી છે એના પરથી ખરેખર જે બેફામ રીતે પોતાના વાહન ચલાવતા લોકો છે તેમને સબક લેવાની જરૂર છે. કારણ કે મેં કીધું પ્રમાણે કે ક્યારેક ક્યારેક ઝડપની મજા જે છે તે આ પ્રકારની મોતની સજા સમાન સાબિત થતી હોય છે. ત્યારે ચોક્કસથી પોલીસે હવે આ જે યુવક છે કે જેનું મૃત્યુ થયું છે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરી છે. પંકજ. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. વડોદરામાં ઠંડીના કારણે શ્રમજીવીના મોતની આશંકા સામે આવી છે. સંગમ 4 રસ્તા પરનો આ બનાવ જ્યાં ફૂટપાથ પર સૂતા એક શ્રમજીવીનું મૃત્યુ થઈ ગયું. મૃતક શ્રમજીવીને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવાયો. આ શ્રમજીવીના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પીએમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. વડોદરામાં ઠંડીના કારણે આ શ્રમજીવીનું મોત થયું હોય તેવી આશંકા છે. ફૂટપાથ પર આ શ્રમજીવી સૂતા હતા અને અચાનક તેમનું મૃત્યુ થઈ ગયું. ત્યારે પીએમ અર્થે તેમના શબને લઈ જવાયો છે અને પીએમ રિપોર્ટ બાદ જ સાચું કારણ સામે આવશે. તો પીએમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. વડોદરામાં ઠંડીના કારણે એક શ્રમજીવીનું મૃત્યુ થઈ ગયું છે. જોકે આ શ્રમજીવીનું મોત ઠંડીના કારણે થયું છે કે પછી અન્ય કોઈ હિસ્ટ્રી હતી આરોગ્યની, તેને લઈને હવે પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. પીએમ રિપોર્ટ બાદ સામે આવશે કે તેનું મોતનું કારણ શું છે. જામનગરમાં વાડીમાં વીએચપી બજરંગ દળ ત્રાટક્યું. ધર્મ પરિવર્તન થતું હોવાની આશંકાને લઈને તેઓ પહોંચ્યા હતા. પીપળી વાડી વિસ્તારમાં ધર્મ પરિવર્તન થતું હોવાની આશંકા હતી. કેટલાક લોકોની શંકાસ્પદ ભૂમિકાને લઈ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચી ગયા. ધાર્મિક કાર્યક્રમમાં બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચતા કેટલાક લોકો ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ આવી પહોંચ્યો. શંકાસ્પદ જણાતા લોકોને પોલીસ સ્ટેશને લઈ જવાયા. લોકોના નિવેદન નોંધી અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ. જામનગરના પીપળીમાં મોડી રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જે પ્રકારે બાઇબલ લઈ અને ધર્મ પરિવર્તન થતી હોવાની બાતમીને લઈને ઉહાપો મચ્યો હતો અને જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો અહીં એકત્ર થઈ ગયા હતા. હાલ પોલીસ છે તે પહોંચી છે અને હાલ જે લોકો છે તે લોકોને પણ લઈ જવામાં આવી રહ્યા છે. જે પ્રકારની વાત કરવામાં આવે, હાલ જે પ્રકારે ધર્મ પરિવર્તનની જે નાતાલની રાત્રિએ જ કાર્યવાહી થતી હતી ત્યારે જ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ ત્રાટક્યા હતા અને જે પ્રકારે તેમની પાસેથી જે અલગ અલગ જે લોકો છે તે લોકો કંઈક ધર્મ પરિવર્તન કરતા હોવાની બાતમી હતી, તેને લઈને રેડ પાડવામાં આવી હતી. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ત્રાટકતા હાલ પોલીસ આવી છે અને તમામ લોકોને કોર્ડન કરીને લઈ જઈ રહી છે. કિંજલ કાસરિયા, એટીએન ગુજરાતી, જામનગર. રાજકોટમાં સગા ભાઈઓ વચ્ચે લોહિયાળ ધીંગાણું થયું. નશાની હાલતમાં નાના ભાઈ પર હુમલો કરી દીધો. બે મોટા ભાઈઓએ નાના ભાઈ પર હુમલો કર્યો. સામાન્ય બોલાચાલી બાદ લાકડી વડે માર માર્યો. નાનો ભાઈ લોહીલુહાણ થતા સારવાર હેઠળ છે. ધોરાજીના સુપેડી રોડ પરનો આ બનાવ. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી છે. અમે 4 ભાઈઓ હતા, એમાં આપણે હું કઈ બોલ્યો નથી. હું એને વાદોમાં હતો. મારા બે ભાઈ મોટા હે ને એને આને માર્યો. શેનેથી માર્યું? લાકડીએથી માર્યો. ક્યાં કારણોસર ભાઈ જા? આપણે ચૂના ભઠ્ઠીએ જાનમે રોડ. બાજવાનું કારણ શું?
બાંધવાનું કારણ એમ કે આ ભાઈ પીને આવ્યો હતો અને ઓલા બે પીધેલા હતા, બે ભાઈ પીધેલા હતા અને આ ભાઈ પીને આવ્યો. પછી એમાંથી કંઈક રામણ થઈ આ ભાઈ પછી એમાંથી કંઈ બોલતો નતો, ઓલા ભાઈ એમાંથી ઉપડ્યા આ ભાઈ પછી એની માથે લાકડીના ઘા કર્યા. ઓલા સસ્તા સોનાની લાલચ આપે તો ફસાતા નહીં, કારણ કે ભુજમાં બન્યો છે ચોંકાવનારો બનાવ. 1 કિલો સોનાની લાલચ આપી 28 લાખની ઠગાઈ થઈ. સસ્તા સોનાની લાલચમાં ઠગાઈ થઈ અને ભુજમાં ખળભળાટ મચાવી દીધો છે. ફેસબુક મેસેન્જરથી સંપર્ક કરી બજાર ભાવથી સસ્તું સોનું આપવાનું કહેતા 1 કિલો સોનાની લાલચ આપી ફરિયાદી પાસેથી 28 લાખની રકમ લઈ લીધી. લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીને ઝડપી લીધો છે. એલસીબીએ હુસેન ઉર્ફે ભાભા ત્રાયાની ધરપકડ કરી 28 લાખ કબજે કર્યા. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. આગ ભભૂકી ગઈ. રાપરના બેલા પાસે આઈસર ટેમ્પોમાં અચાનક આગ લાગી. ઘાસચારો ભરેલા આ ટેમ્પોમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ. વિસાસર વાંઢની બાજુમાં આગનો આ બનાવ બન્યો. સ્થાનિક લોકો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે આગ કયા કારણોસર લાગી તે સામે આવી શક્યું નથી. બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. વિસાસર વાંઢની આસપાસ આ બનાવ બન્યો. રાપરના બેલા પાસે આ આઈસર ટેમ્પોમાં અચાનક આગ લાગી ગઈ હતી અને આ ટેમ્પોમાં ઘાસચારો ભરેલો હતો, એટલે આગ વધુને વધુ વિકરાળ બની અને જોતજોતામાં આખો ટેમ્પો છે એ આગમાં સ્વાહા થઈ ગયો. જોકે આગના કારણોની જાણકારી સ્પષ્ટ રૂપથી સામે આવી શકી નથી. સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. મહેસાણામાં મંદિરમાં ચોરીની ઘટના બની. ઊંઝા વૈજનાથ મંદિરમાં ચોર ત્રાટક્યા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તસ્કરોએ 3 ગોલક અને 15,000 રોકડની ચોરી કરી. આ તસવીરો જુઓ. વૈજનાથ મહાદેવ મંદિરમાં મધરાત્રે તસ્કરો ત્રાટક્યા. ચોરીની આખી આ ઘટના મંદિરના સીસીટીવીમાં કેદ થઈ. આ મામલે સંચાલકો દ્વારા ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી. તો 3 ગોલક અને કેશ જે રૂપિયા હતા એ લઈ ગયા આ તસ્કરો. મહાદેવના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ભગવાનને પણ ન મૂક્યા. આ પ્રકારના આ ચોરો છે જેઓ મંદિરમાં ચોરી કરી રહ્યા છે અને આવા બનાવો મહેસાણામાં ખૂબ વધી રહ્યા છે. મંદિરોમાં હવે ચોરી થઈ રહી છે. તસ્કરો મંદિરોને ટાર્ગેટ કરી રહ્યા છે. 3 ગોલક અને 15,000ની રોકડ ચોરી ગયા. આ સમગ્ર મામલે હવે સંચાલકની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. વલસાડ વિસ્તારના ખંડુજી ટેકરા વિસ્તારમાં પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે. છેલ્લા 1 મહિનાથી ગંદુ પાણી આવી રહ્યું છે. પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી જતા ગંદકીવાળું દુર્ગંધયુક્ત પાણી પહોંચી રહ્યું છે. તેથી લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. સમયસર ટેક્સ ચૂકવવા છતાં પણ લોકોને સ્વચ્છ પીવાલાયક પાણી નહીં મળતા અસરગ્રસ્ત વિસ્તારના લોકોમાં રોષ વ્યાપ્યો છે. જોકે નગરપાલિકાના સત્તાધીશો આટલા દિવસ બાદ હવે જાગ્યા છે અને વહેલી તકે સ્વચ્છ અને પીવાલાયક પાણી મળે તે માટે પ્રયાસો કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. અમને આ પાણીથી ઘણો પ્રોબ્લેમ થાય છે અને આ પાણી એટલું દુર્ગંધ મારે છે કે પીવામાં પણ ઉપયોગ નથી આવતું, નથી ખાવાનું બનાવાતું. અમે સ્નાન કરીએ નાહીએ તો પણ એ પાણી એટલું વાસ મારે છે કે આ પાણીના લીધે અમને પ્રોબ્લેમ થાય છે અને એ પાણીથી અમને એટલો પ્રોબ્લેમ થાય છે કે તાવ આવે છે, ડાયરિયા થાય છે, સ્કિન ડિસીઝના પ્રોબ્લેમ વગેરે બધું થાય છે. 20 થી 22 દિવસથી આ સમસ્યા છે. તો અમારી એ જ માંગ છે કે અમે કોર્પોરેટરમાં રેગ્યુલર ટેક્સ ભરીએ છીએ તો અમને શુદ્ધ પાણી પ્રાપ્ત થાય. છેલ્લા 20-22 દિવસથી પાણી એટલું ડોળું ને ગંદુ આવે છે ને કે પીવા માટે પણ ઉપયોગમાં નથી આવતું અને વાપરવા માટે પણ નથી ઉપયોગમાં લેવાતું. અને એટલા પ્રોબ્લેમ થાય છે પાણીને લીધે. ડાયરિયા થાય છે, સ્કિન પ્રોબ્લેમ થાય છે. અમારે દરરોજ 100 રૂપિયાનું પાણી વેચાતું લેવું પડે છે. તો અમારી એક જ વિનંતી છે નગરપાલિકાને કે જેમ બને તેમ જલ્દી આ પ્રોબ્લેમ અમારો સોલ્વ કરે. એમ પાણીનું પ્રોબ્લેમ છે એ કયા જગ્યાથી લીકેજ છે તેના માટે ઘણી જગ્યા પંચર કરવામાં આવ્યા પણ હજુ મળ્યું નથી. જેમ બને તેમ વહેલી તકે પાણીનું પંચર મળી જાય ને એને સોલ્વ કરીને લોકોને સારું પાણી પીવાનું મળે એટલા માટે નગરપાલિકાના કારોબારી ચેરમેનથી માંડીને ડ્રેનેજના ચેરમેન બધા જ ત્યાં જઈએ આવ્યા. અમે આજે થઈ જાય તો આજે, કાલે થાય તો કાલે, 1-2 દિવસમાં ગમે તેમ કરીને ગમે ત્યાંથી સોલ્વ તો લાવવું જ પડે. નહીં છેલ્લે તો પછી નવી આજુબાજુમાંથી લાઈનો કરવામાં આવશે. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં નબળા અને જર્જરિત બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો, પરંતુ પોરબંદર જિલ્લાને
દ્વારકા અને જામનગર સાથે જોડતા મહત્વના રાણાવાવ ભાણવડ ખંભાળિયા હાઈવે પર છેલ્લા 6 મહિનાથી 3 બ્રિજ ભારે વાહનો માટે બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બિલેશ્વર, ભૂખરાનેસ અને વમોડ પરના બ્રિજને જર્જરિત ગણીને ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો છે. હજુ સુધી ન તો ડાયવર્ઝન બનાવાયું છે, ન તો રિપેર કે પછી નવા બ્રિજની કામગીરી શરૂ થઈ છે. પોરબંદર જામનગર સુધી જાય છે. આ 6 મહિનાથી આ રસ્તો બંધ છે. આ રસ્તો અહીંયા અમારે વિદ્યાર્થીઓની 5 પ્રાઇવેટ બસો અહીં છોકરાને લેવા માટે નિશાળના છોકરાને આવે છે. એ અહીંયાથી 1 કિલોમીટર ગામથી દૂર રહે છે. સવારે સાંજે લેવા આવવા, સવારે મૂકવા આવવા, સાંજે છોકરાને લેવા આવવા. અહીં પછી અહીંયા મજૂર વર્ગ, પછી ગામના લોકોને એસટીમાં જવાનું એને પણ તકલીફ પડે છે જવા માટે. કે અહીં ઘરેથી જવું હોય સવારે વહેલા નીકળે સાધન મળતું નથી. આજે 6 મહિનાથી એસટી બંધ છે. પોરબંદરથી જામનગર જતો રસ્તો કે જેમાં રાણાવાવથી હનુમાનગઢ થઈ ભાણવડ તરફ જતો રસ્તો છે, તેના ઉપર પોરબંદર જિલ્લાના 2 બ્રિજ, બિલેશ્વરી બ્રિજ અને ભૂખરાનેસ બ્રિજ, અને એક બ્રિજ દ્વારકા જિલ્લામાં કે જે મોડ પર બ્રિજ કી. આ 3 બ્રિજ ઉપર આપણે ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકેલો, કારણ કે એ બ્રિજની સ્ટ્રેન્થ તપાસતા ભારે વાહનો માટે જોખમકારક જણાયેલો. આજે પણ આ 3 બ્રિજવાળો ભાગ જોખમકારક હોવાથી ભારે વાહનો માટે બંધ છે. ટૂંકમાં આ 3 બ્રિજને સ્ટ્રેન્થન કરવાના કામ ટૂંક સમયે શરૂ થનાર છે. નાતાલના મિની વેકેશનમાં દ્વારકા ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. ખાસ કરીને દ્વારકાનો દરિયા કિનારો પણ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર સાથે બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, શિવરાજપુર બીચ, ભડકેશ્વર મહાદેવ મંદિર જેવા અનેક સ્થળો પર ભારે ભીડ જામી છે. દ્વારકાધીશ જગત મંદિરમાં વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો છે. ત્યારબાદ ગોમતી ઘાટ, ભડકેશ્વર મહાદેવ, સનસેટ પોઈન્ટ આ વિસ્તારોમાં પણ પ્રવાસીઓની ભારે ભીડ છે. તો દ્વારકાનો આ દરિયા કિનારો 2 અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છે. સહેલાણીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. એક તરફ ક્રિસમસનું નાનું વેકેશન પણ છે અને 31 ડિસેમ્બર પહેલા જે લોકો છે એ હવે ટુરિસ્ટ પ્લેસ ઉપર જવા અને ધાર્મિક પ્લેસ ઉપર જવા માટે જતા હોય છે, રસ લેતા હોય છે. દ્વારકાધીશના મંદિરે લગાતાર છેલ્લા 3 દિવસથી આ પ્રકારની ભીડ છે. हम लोग विद फैमिली आए हैं जी और द्वारिकाधीश का जो दर्शन किए हैं, बहुत मजे का दर्शन हुआ है, तृप्ति हुआ है, संतुष्टि हुआ है. कोई भी मानी भीड़ बढ़ा के इतनी भीड़ देख के हम लोग को लगा कि कैसे दर्शन होगा, लेकिन बहुत मस्ती से आनंद का दर्शन हुआ है. અને આજે ભડકેશ્વર ભગવાન મહાદેવના પણ દર્શન કરી અને મેં ધન્યતા અનુભવી. અને વેકેશનનો સમય હોય ત્યારે અવશ્ય આપણા પરિવાર સાથે સમય કાઢી અને દ્વારકાધીશ પધારવું જોઈએ. જય દ્વારકાધીશ. તો આજે અમે દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા. દ્વારકાધીશના દર્શન થોડા સેકન્ડ માટે જ થયા, પણ એવું લાગ્યું કે અમે બહુ જ નજીકથી ભગવાનના દર્શન કર્યા, દિલથી દર્શન કર્યા. અને એટલી બધી અહીંયા ભીડ છે પણ અમને સુકૂનથી બહુ સરસ દર્શન થયા. સુરતમાં હાર્દિક પંડ્યાનો શાહી અંદાજ, લક્ઝરી જી વેગનમાં એરપોર્ટ પહોંચ્યા. સ્ટાર કપલની એન્ટ્રી જોઈ સુરત એરપોર્ટ પર ફેન્સની ભીડ ઉમટી ગઈ. જી વેગનમાંથી ઉતરતા જ હાર્દિક મહિકાના લુકે કેમેરાની નજરો ખેંચી લીધી. એરપોર્ટથી પ્રતિષ્ઠિત NRI પરિવારમાં સગાઈ સમારંભે પહોંચ્યા હતા. સ્ટાઇલિશ એન્ટ્રી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. એરપોર્ટ પર હાર્દિકની બાજુમાં ગર્લફ્રેન્ડ મહિકા શર્માની હાજરી ચર્ચામાં છે. સુરતમાં હાર્દિકની મુલાકાતે પર્સનલ લાઈફ પર ફરી ચર્ચાનું વાવાઝોડું છે. હાર્દિક પંડ્યા સુરતની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે આ સ્ટાર કપલની એન્ટ્રી જોવા માટે લોકોની પણ રીતસરની પડાપડી જોવા મળી. સ્ટાઇલિશ એન્ટ્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. હાર્દિક પંડ્યાનો આ શાહી અંદાજ સોશિયલ મીડિયામાં ખૂબ જોવાઈ રહ્યો છે. રાજ્યના ગિરિમથક સાપુતારામાં વિન્ટર ફેસ્ટિવલનું આયોજન. ડાંગ જિલ્લા વહીવટીતંત્ર નોટિફાઈડ એરિયા દ્વારા વિન્ટર ફેસ્ટિવલનું આયોજન થયું છે. ફેસ્ટિવલની શરૂઆત ગુજરાત વિધાનસભા નાયબ દંડક તેમજ ડાંગના ધારાસભ્ય વિજય પટેલના હસ્તે કરાયું. ઇન્ડિયન આઇડલથી પ્રસિદ્ધ બનેલા રોક સ્ટાર પવનદીપ અને ચેતના ભારદ્વાજના મધુર સુરની લોકોએ મજા માણી. વર્ષમાં મોન્સૂન ફેસ્ટિવલ, દિવાળી ફેસ્ટિવલ, વિન્ટર ફેસ્ટિવલ બધી જ વખતે આવીએ છીએ. ખૂબ સરસ લાગે છે, મજા આવે છે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે છે. બધાને કહું છું કે તમે બધા પણ આવો, અહીંને सापुतारा मजा मानो। सापुतारा में प्रवासी लोगों की संख्या बढ़ गई है और सापुतारा एक पूरे गुजरात का एक ही हिल स्टेशन है और यहाँ पे बहुत क्लीनिंग और स्वच्छता होने की वजह से सापुतारा में महाराज बॉम्बे और गुजरात और बाकी इंदौर ये साइड के बहुत लोग आ रहे।
બધા જ પ્રવાસીઓને આહવાન કર્યું કે દરેક પ્રકારની સગવડ આ ડાંગ જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળો છે, સાપુતારાથી માંડીને ગિરાધોધ હોય, પંપા સરોવર, અંજનકુંડ હોય, પાંડવ ગુફા હોય, સબરીધામ હોય, એ દરેક જે આપણા જોવાલાયક જે સ્થળો છે એમનો વ્યવસ્થિત વિકાસ થાય એના માટે પણ અમે બધા કટિબદ્ધ છે